હેલો દોસ્તો, આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અબુધાબી મંદિરના નિર્માણથી ભારત અને સનાતન ધર્મનો એક નવો યુગનો આરંભ થયો છે અને અનેક ઇતિહાસો સર્જાયા છે. વિશ્વના ધર્મગુરુઓ, નેતાઓ, સેલિબ્રિટીઓ અને દરેક ધર્મના લોકો આ મંદિરથી આકર્ષિત થયા છે. જેમાં અક્ષય કુમારની વાત કરીએ તો તેમને તારીખ 29 એપ્રિલ 2023ના દિવસે સૌપ્રથમવાર પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને અગ્રણી ઉદ્યોગપતિ જીતેન દોશી સાથે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. અને મંદિરના નિર્માણના પૂજા સમારોહમાં જોડાઈને ઈંટ મૂકવામાં આવી હતી. ત્યારબાદ 14મી ફેબ્રુઆરી 2024ના દિવસે અબુધાબી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષય કુમાર સહિત અનેક હસ્તીઓ હાજર રહ્યા હતા. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, અબુધાબી માંગ BAPS સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટનનો ભાગ બનીને ધન્યતા અનુભવું છું. કેટલી ઐતિહાસિક ક્ષણ. જ્યારે અબુધાબી મંદિરના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અક્ષય કુમારને મહંત સ્વામી મહારાજની મુલાકાત માટે લઈ જાય છે. જે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી મહંત સ્વામી મહારાજને અક્ષય કુમારની વિશેષ વાત કરે છે. અને અક્ષય કુમાર ભારતના સુપરસ્ટાર અને મોટી હસ્તી હોવા છતાં પણ તે એક નિર્માની થઈને સત્પુરુષના ચરણોમાં બેઠા છે. અને અક્ષય કુમાર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને કહે છે કે શું હું સ્વામીશ્રીના ચરણનો સ્પર્શ કરી શકું? ત્યારે બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે હા, જરૂરથી તમે સ્પર્શ કરી શકો છો. ત્યારે અક્ષય કુમારે સ્વામીશ્રીના ચરણ સ્પર્શ કરીને બંને પગે માથું ટેકીને આશીર્વાદ લીધા હતા. તારીખ 13 નવેમ્બર 2023ના દિવસે એટલે કે દિવાળી, ન્યૂ યરના દિવસે લંડન BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અક્ષય કુમારે નવા વર્ષ નિમિત્તે થતી મહાપૂજા અને અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. હૃદય ધ્રુજાવી દે તેવો પ્રમુખ સ્વામી મહારાજે જેના અંતરના 8 સંકલ્પ પૂરા કર્યા અને અબુધાબીમાં શિખરબંધ મંદિર બનાવવાનો પ્રથમ સંકલ્પ કરનાર જસમીરસિંહનો પ્રસંગ સાંભળવા માટે જમણી બાજુના વિડીયોને ટચ કરો. અને અબુધાબી BAPS મંદિરની સંજય દત્તે મુલાકાત લીધી ત્યારે એવું તો શું કહ્યું હતું? જે સાંભળીને નાસ્તિક હોય એને પણ વિચારમાં મૂકી દે. જે સાંભળવા માટે ડાબી બાજુના વિડીયોને ટચ કરો.